ત્યાં જ કાગડા રૂપી યમરાજ તેને જુએ છે અને કહે છે, તને બહુ લાલચ છે અને લોકો સાથે છેતરપિંડી કરે છે. હવે જો તારું શું થાય છે ઘુવડ? કાગડાના રૂપમાં રહેલા યમરાજ પથ્થરની ગદાને તેના ગળામાં જ સ્થાપિત કરી દે છે. ઘુવડ ઘરે જઈને ગદા નીકાળવાનો પ્રયત્ન કરે છે, પણ તે નીકાળી જ નથી શકતો. જેવો તે ગદાને નીકાળવા જાય છે, તે ગદા વધારે ને વધારે ભારે થઈ જાય છે, જેના કારણે તે ખૂબ જ હેરાન થાય છે. બીજા દિવસે પક્ષીઓ તેની નમેલી ગરદન જોઈને તેનો મજાક ઉડાવે છે. પછી નિમ્મી તેની પાસે આવે છે. ઘુવડ નિમ્મીને કહે છે, બહેન, મને માફ કરી દે. મેં કાવતરાથી તારા બધા દાડમના દાણાને પોતાના બનાવ્યા. તેની જ સજા મને મળી રહી છે. મને માફ કરી દે અને તારા ભગવાનને જઈને કહે કે મારી ગરદનનું વજન ઓછું કરે. જ્યારે ભગવાન મને લેવા આવશે તો હું એમને કહીશ કે તારું દુઃખ ઓછું કરી દે. પછી સાંજે તે જ કાગડા રૂપી યમરાજ નિમ્મી પાસે આવે છે અને કહે છે, ચલ નિમ્મી, તારો ટાઈમ થઈ ગયો છે. હું જરૂર આવીશ. મારા બચ્ચાઓ પણ હવે સ્વસ્થ છે. પણ મહારાજ, તમને વિનંતી છે કે વૈદ્યની પરેશાની ઓછી કરી દો. આખરે એને મારા બચ્ચાઓનો ઈલાજ કર્યો છે. નિમ્મી, તું ખૂબ દયાળુ છે. તારા કહેવાથી જ હું તેને માફ કરું છું. ઘુવડની ગદા ગાયબ થઈ જાય છે. પછી નિમ્મી યમરાજની સાથે જતી રહે છે.